20 દિવસથી વરસાદના લીધે પહેલા વરસાદ થયો એના આધારે ખેડૂતે વાવેતર કર્યું છે। 20 દિવસથી વરસાદ ખેંચાયો છે અને એને લીધે ખેડૂતો ખૂબ એવી કપરી પરિસ્થિતિ ભોગવી રહ્યા છે અને મકાઈ છે, ડાંગર છે, તુવર છે, આવી અનેક વાવેતરો અનાજ ખેડૂતે કરી છે, પણ વરસાદ લંબાવાના હિસાબે ડાંગરોની ખેતી અત્યારે સુકાવા લાગી છે। ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં કુલ અત્યાર સુધીમાં લગભગ 70,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે। ખાસ કરીને ડાંગર પાકમાં હજુ સુધી ડાંગરનું ફેર રોપાણ કરી શકાય એટલો વરસાદ ના થયેલો હોય। પાનમ સિંચાઈ તરફથી આ ડાંગર પાક માટે ખાસ કરીને પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે તેમાં પણ નોંધપાત્ર અત્યારે વધારો થઈ રહ્યો છે। પણ ગત વર્ષની સરખામણીએ હાલ ડાંગરમાં લગભગ અડધું વાવેતર એટલે કે 8,000 હેક્ટર જેટલું વાવેતર છે। તો મકઈનું વાવેતર અમે કર્યું હતું, વરસાદ સારો થયો એટલે વાવેતર અમે કર્યું હતું, પણ વરસાદ રહી ગયો છે। 15-10 દાડા થયા તેનો વરસાદ છે નહીં। મકઈ છે એમાં એને ખલાસ થઈ ગઈ છે। હવે મને લાગતું નથી કે વરસાદ થાય, તો વરસાદ થાય તો મને થોડુંક વધે, બાકી કશું વધે એમ છે નહીં। અત્યારે અમારે વરસાદના હિસાબે અમારી ખેતી ઊભી રહી ગઈ છે, ખેતી મરવા બાંધી છે। વરસાદ છે નહીં, કૂવામાં પાણી નથી, કૂવામાં પાણી હોય તો અમે એ વાપરીએ, પણ અત્યારે કૂવામાં પાણી થોડું હોય તો ડીઝલના ભાવ વધી ગયા। બિયારું મોન અમે લાવીને અમે અહીં ખેતી કરી હતી, એ બિયારું અમારે નિષ્ફળ ગયું। હજી અમને એવું છે કે 4-6 દાડામાં વરસાદ થાય તો અમારી ખેતી હતરે એવું છે। 4-6 દાડામાં વરસાદ નહીં થાય તો ખેતી અમારી બગડે એવું છે।